અને એ આપણને ફાવે તો, નકર ભગવાને કે શરીર તોડી નાખવા ન થાય. જો હાલીને જ શરીર ઘટતા હોત તો હાથી પાતળા હોત. હાલવાથી જો શરીર ઘટતું હોત અને પુષ્ટ ખોરાક એટલે દૂધ ખાવાથી શરીર વધતું હોય તો મીંદડિયું દીપડા જવડ્યું હોત. અને વહેલા જાગવાથી ધનવાન થવાતું હોત તો આપણા દૂધવાળા જેટલા વહેલા જાગે એટલું કોઈ જાગતું નથી. શું કામ જાગો છો એના ઉપર આધાર છે. શું કામ ચાલો છો એના ઉપર આધાર છે. અમે કોરોનામાં પૂછો અને તૂટી ગયા હાલી હાલીને, અહીંથી હાલતા ઠેઠ લોંગડીથી ભગુડા. એ પછી ધાર સડવાની હવારમાં ધાર સડીને ઉગા 1 વર્ષ હકાર્યું અમે હળંગ હાવ. એનો એ માયો હજી જો હજળ બેઠો, આમાં કાંઈ ફેરફાર. અમુકના તો શરીર વધ્યા થા, જેમ ખાય એમ ભૂખ લાગે. જો અમારા માસ્તર પહોંચ્યા થાય 110 કિલો. મેં કીધું હવે પાછા ફરો ને મરી જાવ આપણે.